આણંદમાં બોરસદ નગરપાલિકા પર ભાજપનું આવશે શાસન। અપક્ષના સભ્યોએ ભાજપના જાહેર કર્યા ટેકો જાહેર કરાતા ભાજપ સંભાળશે સત્તા। નીલોફર વોરા શોકત ખાન પઠાણે ભાજપને સમર્થન આપ્યું છે, ત્યારે શુક્રાના બાનુ કુરેશી લિયાકત અલી અહેબાઝ વોરાનો પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે। બોરસદ પાલિકા પર ભાજપ શાસન કરશે, ત્યારે અપક્ષના વિજેતા સભ્યનું સમર્થન મેળવ્યું છે। 5 સભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે, ત્યારે ચૂંટણીમાં ભાજપને નહોતી મળી બહુમતી, અપક્ષોના ટેકાથી સત્તા સંભાળશે। બોરસદ પાલિકા પર ભાજપ શાસન કરશે, જેમાં શુકાન બાનુ કુરેશી લિયાકત અલી અહેબાઝ વોરાનો પણ ટેકો આવશે। શોકત ખાન પઠાણે ભાજપને સમર્થન આપ્યું છે। ભાજપના જાહેર ટેકો થયો છે। ટેકો જાહેર કરાતા ભાજપ સત્તા સંભાળશે, ને જેમાં નીલોફર વોરા શોકત ખાન પઠાણે ભાજપને સમર્થન આપ્યું છે। અપક્ષના વિજેતા સભ્યનું મેળવ્યું સમર્થન। આ સાથે આપણા સંવાદદાતા પ્રતીક ભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પ્રતીક, બોરસદ નગરપાલિકા પર હવે ભાજપનું શાસન આવશે, ત્યારે રાજકારણમાં કેવો ગરમાવો છે? તો ગયા ટર્મ કરતા પણ ભાજપને આ વખતે ઓછી સીટ મળી છે। વાત કરીએ તો ગયા ટર્મમાં જે કુલ 36 સીટમાંથી ગઈ વખતે 29 સીટ મળી હતી અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી। જ્યારે વાત કરીશું આ ટર્મમાં જો ભાજપને 17, અપક્ષને 18 અને આપને 1 બેઠક મળી હતી। અપક્ષના સમર્થન બાદ ભાજપ અત્યારે મજબૂત સ્થિતિમાં છે, અને જો વાત કરીશું તો અપક્ષોનો 18 બેઠકો છે અને 1 બેઠક પર આપ મળી હતી। જે શુક્રાબાનુ કુરેશી, શોકત ખાન પઠાણ, લિયાકત અલી ખાન સેનાત અને વોરાનું ખુલ્લું સમર્થન કરતા ભાજપને હાથ સત્તા પર બેઠવાનો મોકો મળી શકે છે। જી પ્રતીક, ભાજપનું શાસન આવી રહ્યું છે। અપક્ષના સભ્યો ભાજપને જે ટેકો જાહેર કર્યો છે તે અંગે વધુમાં શું કહેશો? એ ચોક્કસથી વાત કરીએ તો ગયા ટર્મ કરતા પણ આ ભાજપને બહુ કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે। અપક્ષે વધારે સીટ મેળવી હતી, અને જો વાત કરીએ તો અપક્ષનો ટેકો સાથે જાહેર કર્યું તે સાથે ભાજપને સત્તા પર બેઠક મળી શકત, કારણ 36 સીટોમાંથી ગયા ટર્મમાં 29 સીટ ભાજપે કબજે કરી હતી। વાત કરીએ તો આ ટર્મમાં જો તેમને 17 જ બેઠક જીતી હતી અને અપક્ષોએ 18 બેઠક જીતી। અને જે વાત કરીએ તો શુક્રાબાનુ કુરેશી, શોકત ખાન જે ટેકો જાહેર કર્યો છે, તેથી આ ભાજપને વાત કરી કે સત્તાનું સુકાન મળી શકે તેવું લાગી રહ્યું છે। 2021 ની વાત કરીએ તો 36 સીટોમાંથી જે વાત કરીશું તે ભાજપે 29 બેઠકો મળી હતી અને અપક્ષોએ 7 બેઠકો રહી હતી। જે વાત કરીશું આ વખતે ભાજપને બહુ કપડો સામનો કરવો પડી રહ્યો છે। જી પ્રતીક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પક્ષના વિજેતા સભ્યનું મેળવ્યું સમર્થન। 5 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો છે, ત્યારે હાલમાં ચૂંટણીમાં ભાજપને બહુમતી નહોતી મળી, જોકે હવે પક્ષના ટેકાથી સત્તા સંભાળશે ભાજપને 5 સભ્યોનો ટેકો મળ્યો છે। બોરસદ પાલિકા પર ભાજપ શાસન કરશે। અપક્ષ ઉમેદવારના ટેકાથી ભાજપ હવે શાસન કરી શકશે। 5 સભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે।